લાલાના કંઠમાં પહેરાવી છે લક્ષ્મી નારાયણ ભગવાન. અને ભગવાન તો કર્તવ્ય મગ્ન હતા. તસ્થૌ નિધાય લક્ષ્મીજી પાસે ઉભા હતા. ભગવાને હૃદયમાં વાસ આપ્યો. કર્તવ્ય મગ્ન રહ્યા અને એમાંથી વારુણી થયા. બલિને દેવાયા. જલની વિશેષતા વાળા કેફી પીણા, ચા કોફી આ બધા દાનવોને મળે, એમાં એમને આનંદ આવે ને પીતા રહેતા હોય. ના થવું હોય તો છોડી દેવાય, તો બલિના ભાગમાં છે. પુનઃ મથન થયું, ધન્વંતરીજી પ્રગટ થયા, દિવ્ય અમૃત કલશ લાવ્યા. દાનવો એને મળશે નહીં લાગ્યું, મેળવી લીધું, છૂટવી લીધું, ચાલવા લાગ્યા. દેવો ગભરાયા, ભગવાનના મુખ સામે જોયું. આપત્તિમાં મુખ જોજો, સુખ મળશે. અને ક્ષણમાં દાનવોએ પાછળ જોયું, દેવો આવે છે કે નહીં. અને જ્યાં ધન્વંતરીના સ્થાનમાં મોહિની નારાયણ જોયા, ભાન ભૂલી ગયા. વયમ કશ્યપ દાયાદા, હવે તો કશ્યપના દીકરાઓ પુરુષાર્થ કર્યો છે, અમૃત મેળવ્યું છે, વેચી દેશો. ભગવાને સ્પષ્ટ કહ્યું, મારામાં વિશ્વાસ ક્યાં કરો છો? બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું, યથા વિભજે સુધામ ઇમામ, શરત સ્પષ્ટ કરી, હું વેચું તેમ પીવાનું. સંમત થયા. ભગવાને સ્વરૂપ દ્વારા દાનવોને મોહ કરાવ્યો. અમૃત ચષક દેવોની વચમાં ફરવા લાગ્યો. અને જ્યાં સૂર્યચંદ્રની વચ્ચે રાહુએ પાન કર્યું, ચક્ર ચલાવ્યું, માર્યો. અને દેવતાઓને પાન મળ્યું, દાનવોને માર પડ્યો. યુદ્ધ ત્યાં શરૂ થયું. ભગવાને કાલ નેમીને માર્યો, ઇન્દ્ર ફીણથી નમુચેને માર્યો, નારદે દેવાસુર સંગ્રામ અટકાવ્યો. અને મહાદેવજી કઈ ઉપાય ન બતાવી દયા દાનવોને. એટલે મહાદેવજીને મોહ કરાવવા માટે અદ્ભુત ઉપાય ભગવાને કર્યો. ભગવાનની આ અવતાર લીલા મહાદેવજીએ જાણી પાર્વતી સાથે દર્શને આવ્યા. વિનંતી કરી, તમારું સ્ત્રી રૂપનું દર્શન કરાવો ને. ભગવાન કે જો મહાદેવજી ભોળાનાથ, એ તો સમુદ્ર કિનારો હતો, પર્વત પાતો હતો, રેશમી ઉત્તરી ખભે હતું, માથા પર ઉડ્યું પવનથી, અને દાઢી મૂછતો રાખતો નહોતો, સ્ત્રી જેવો દેખાયો. ના ના, એવું નહીં, સાચું દર્શન કરાવો ને. અને ભવાન્યા પાશ્યંત્યા, બહુ ઓછી વપરાતી વિભક્તિ, અનાદરમાં ષષ્ઠી વાપરી. ભવાન્યા પાશ્યંત્યા, ભવાની દેખતા રહી ગયા. અને ભવ પાછળ પાછળ ભાગવા લાગ્યા. મોહિનીની પાછળ ભાન ભૂલી ગયા. કામને એમણે બાળી નાખ્યો હતો, આજે કામ એમને બાળવા લાગ્યો. ભગવાનથી થયો હતો ને, એટલે ભોળાનાથ હવે બાળી શકતા નહોતા. ભાન ભૂલી ગયા અને આશ્લેષ કરવા જોયા ગયા. અને જ્યાં ચતુર્ભુજ જોયા, ક્ષુબ્ધ થઈ ગયા. ભગવાન ખડખડા હસી પડ્યા અને હારેલ અને જીતતા કે છે, તમારા સિવાય મારી માયાને કોણ પાર પહોંચે? અને મહાદેવજી દાનવોને ઉપાય ન બતાડે જીતવાનો, માટે મોહ કરાવી દીધો. મહાદેવને મોહ ભગવાન કરાવે, ભગવાનને મોહ કોઈ ન કરાવી શકે. અને આવો દાનવોને, દેવોને પક્ષ કરી, દાનવોને હરાવી, દેવોને વિજય શરણાગતોને કરાવતા અને વિજય દેવા માટે સ્ત્રીરૂપ ધારણ કરતા ભગવાનને સુખદેવજીએ વંદન કર્યા. 12મો અધ્યાય 8મો સ્કંદ. અસદ વિષય મંગ્રીમ ભાવગમ્યમ પ્રપન્નાન અમૃતમરવર્યાન આશય સિંધુ મધ્યમ કપટયુધિવેશો યહ મોહયન સુરાર્યુમ સ્તમુ પ્રસુતાનં કામપૂરન નતોસ્મિ. સુખદેવજીએ વંદન કર્યા. 4 સ્થળે સુખદેવજીના વંદન છે. બધા અવતારોને વંદન નથી કરતા. એક વંદન કરે ઋષભદેવજીને, એક વંદન કરે મત્સ્યનારાયણને, અને એક વંદન કરે કોને? આ મોહિની નારાયણને. અને એક ભગવાન પુરુષ ઋષભ આદ્ય કૃષ્ણને, પુરુષોત્તમને. 4 સિવાય કોઈને સુખદેવજી વંદન કરતા નથી. આ મોહિનીજીને વંદન કર્યા. શરણાગતોની કામના પૂરી કરવા માટે સ્ત્રીરૂપ થયેલા પ્રભુને પ્રણામ કર્યા. અને બલિનો પક્ષ શુક્રાચાર્યજીએ કર્યો. અમૃત મથનમાં ભાગ નહોતો મળ્યો. અને બ્રાહ્મણે આજ પુષ્ટિ પ્રગટ કરી. મહાપુરુષ કહે છે શુક્રાચાર્ય પુષ્ટિમાં છે, એટલે પુષ્ટિ માર્ગમાં નહીં, કૃપા કરી. દબાયેલા, કચડાયેલા, હારેલા, થાકેલાને ઉન્નત બનાવે, એનો પક્ષ કરે. મહાપુરુષે નિસંશય કે છે, એનું નામ પુષ્ટિ છે. અને શુક્રાચાર્યએ વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. યજ્ઞના કુંડમાંથી દિવ્ય રથ નીકળ્યો. આશીર્વાદ બ્રાહ્મણના મળ્યા. પ્રહલાદજીએ આશીર્વાદ આપ્યા. શંખનાદ કરતો બલિ આવ્યો અને ઇન્દ્રને સ્વર્ગ ખાલી કરીને જવું પડ્યું. ગુપ્તવાસમાં રહેતો હતો. દીકરાનું સ્વર્ગ ગયું એનું દુઃખ દેવ માતા અદિતિને થયું. કશ્યપ પાસે આવ્યા. ફાગણ માસમાં 12 દિવસ કરવાનું શુક્લ પક્ષનું પયોવ્રત કર્યું. પયોવ્રત અને પતિવ્રતના પ્રભાવે પ્રભુના દર્શન થયા. 16મો અધ્યાય. યજ્ઞેશ યજ્ઞ પુરુષ ચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવણ મંગલ નામ ધેય. સાક્ષાત પ્રભુના દર્શન થયા. માં
તમારું પતિવ્રત અને પયોવ્રત બે સફળ થાવ. પણ જો અત્યારે કાલ દાનવોને સાનુકૂળ છે, ન વિક્રમસ્તત્ર સુખમ દદાતી, પરાક્રમ તેમાં સુખ નહીં આપે. રાહ જુઓ, કોઈને આ વાત કરશો નહીં, ગુપ્ત રાખજો. તમારો વિજય થશે, તમારા દીકરાઓ સુખી થશે. ભગવાન તિરોહિત થયા, મંગલ પ્રસંગ આવ્યો, ઋષિના મનમાં પ્રગટ થયા, માના ઉદરે પધરાવ્યા અને મંગલ પ્રસંગ જાણી બ્રહ્માજી આવ્યા. ઉરુક્રમ ભગવાન કી જય જયકાર કરતા બ્રહ્મા વિદાય થયા અને મંગલ પ્રસંગ આવ્યો. શોણાયામ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તે અભિજીત પ્રભુ. ભાદ્ર શુક્લ દ્વાદશી અભિજીત મુહૂર્ત 12:39 સમય. અને ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે એ સમય હોય. હમણાં નૃસિંહ પ્રગટ થયા ત્યારે સાયંકાલ હતી. લોક દ્રષ્ટિએ બપોર હતા, પણ લીલા દ્રષ્ટિએ કાલ સેવા કરવા એ સાયંકાલ હતી. અને અત્યારે બરાબર 12:39 થયા છે. કથા કોઈ વિલંબમાં નથી. અભિજીત મુહૂર્ત છે. મુહૂર્ત એ બીજ તમારા ઘડિયાળમાં જે વાગ્યા હોય તે, પણ લીલામાં કેટલા વાગ્યા છે? 12:39. અને મુહૂર્તે બીજિત પ્રભુ, અભિજીત મુહૂર્તમાં પ્રભુ પ્રગટ થયા. શ્યામાવદાતો જશરાજ કુંડ, 18મો અધ્યાય. શ્યામાવદાતો જશરાજ કુંડલ વિશોલ્લસ શ્રી વદનંબુજ પુમાન. મકરાકૃતિ કુંડલ ધર્યા છે, મસ્તકે સુવર્ણનો મુકુટ શોભી રહ્યો છે, મંદ મંજુલ મંગલહાસ મુખ પર વિરાજી રહ્યું છે, હરાવલી કંઠમાં ધર્યા છે. અરે કમલમાલ ઉપર ભમરાઓ ગુંજારો કરી રહ્યા છે. બાહુમાં બાહુબંધ છે, કરમાં કંકણો ધર્યા છે, કટીમાં કટી મેખલા વિરાજે છે, ચરણોમાં નુપુર શોભે છે, નખ પ્રકાશ રહ્યા છે. કૌસ્તુભ તો કંઠમાં ધારણ કર્યો છે. પણ કૌસ્તુભ કંઠમાં ધારણ કર્યો તેનાથી નહીં. પ્રજાપતિર વેશમતામાં સ્વરોચિષા, પોતાના તેજથી પ્રજાપતિના ઘરના અંધકારને દૂર કરે. બપોરના 12 વાગે પ્રજાપતિના ઘરમાં અંધારું જશે. એટલે ભગવાન અજવાળું કરે છે. જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન થાય, જ્ઞાન ગમે તેટલું હોય, ઘરમાં અંધારું જ હોય, અજવાળું તો ભગવાન પોતાના સ્વરૂપ પ્રકાશથી કરે. ભગવાન બિરાજે ત્યાં સાચો પ્રકાશ હોય. બાકી તો ગમે તેટલો જ્ઞાનનો, પૈસાનો, વિદ્યુતનો પ્રકાશ હોય, સાચા અર્થમાં અંધારું જ છે. આજે દિવ્ય અજવાળું કર્યું અને પ્રજાપતિ બોલી ન શક્યા. જય એટલું જ માત્ર મુખમાંથી નીકળ્યું. અને તેનૈવ રૂપેણ, બધા દેખતા હતા, અને તેનૈવ રૂપેણ ચતુર્ભુજ રૂપથી બભૂવ વામન, વામન રૂપે દિવ્ય દર્શન થયા. અને ઋષિઓને લાગ્યું વિપુલ વિદ્યાનો વારસદાર આવ્યો, વધાવ્યો છે વામન ભગવાન કી જય જયકાર થઈ રહ્યા. પૂજન અર્ચન નિરાજન થઈ રહ્યા હતા. અને વામનજી જવા તૈયાર થયા. બ્રાહ્મણો વાતો કરતા હતા. જુઓ આ તો બહુ મોડું થઈ ગયું. પહેલા બલિન ત્યાં હજી આપણે જવાન છે. આ જનોઈમાં આવ્યા, વરણ કર્યું, કામ કરાવવા રહ્યા, વિલંબ થયો. બલિન ત્યાં અશ્વમેધ યજ્ઞમાં જવાન છે પાછું આપણે હજી. ભગવાને સાંભળ્યું, જવા તૈયાર થયા. માં કે છે મહારાજ આશ્રમમાં પધાર્યા છો, શ્રમ અમારો દૂર કરો. બપોરના તાપમાં જવાનો શ્રમ ન કરશો. પૂજન અર્ચન નિરાજન થવા લાગ્યા. ઉત્સવ મનાવાઈ રહ્યો. નૃસિંહ પણ પુષ્ટિરૂપ, વામન પણ પુષ્ટિરૂપ, પુષ્ટિ માટે પ્રગટ થયા. એટલે નૃસિંહ અને વામનનું પૂજન એક સાથે એક તંત્રથી અહીંયા થશે. દર્શન લાભ લેશો. અને બપોરના 4 વાગે ભગવાન પધારશે. બલિને કૃતાર્થ કરવા અશ્વમેધ યજ્ઞની વાટે વિચરતા એનું દર્શન કરાવશે. અને પછી રામજી પધારશે, લીલા કરશે. અને કૃષ્ણચંદ્રજી પધારશે. નંદ મહોત્સવની વધાઈ મળશે. અને આવતીકાલ સવારે નંદ મહોત્સવનો લાભ મળશે. શ્રી ગોવર્ધન. સ્વશરીરારોગિતા સિદ્ધ્યર્થમ આત્મવંદનમ. પછી હસ્તમ પ્રક્ષાલ્ય પુષ્પાન્યાદાય ફૂલત્રક વરહાવીરમ નટવરવો દક્ષિણા મૂકી હોય તે મૂકી અંદર.
यस्मादस्मिन् स्थितो यः किमपि कथमपि क्वाप्युपहर्तुमिच्छत्यद्धा तद्गोपिकेश स्वदनकमले चारुहासे करोति क्वचित् पाण्डित्यं चेन्न निगमगतिः सापि यदि न क्रिया सापि स्यात् यदि न हरिमार्गे परिचयः यदि स्यात् सोऽपि श्रीव्रजपतिरतिर्नेति निखिलैर्गुणैरन्यः को वा विलसति विना वल्लभवरम् प्राकृतधर्मानाश्रय मप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तत् शुद्धं साकृतिस्तौमि निधाय हृदिगोपीशं गोवर्धनधरं प्रभुं गुणगानम् उदाकुर्वे तस्याश्रयपरायणः श्री गोवर्धन नाथ की श्री आचार्य जी श्री महाप्रभु जी की जय श्री गोसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की श्री बालकृष्ण लाल की श्रुत्वा श्वमेधैर् यजमानमुर्जितम् बलिं भृगूणामुपकल्पितैस्ततः जगाम तत्राखिलसारसंभृतो भारेण गंसन् नमयन् पदे पदे વામનજી પ્રગટ થયા, ઉત્સવ મનાવાયો. દીકરો હતો, પ્રગટ થાય, ઉત્સવ થાય, સ્વાભાવિક છે. જ્યાં જ્યાં ભગવાન મનુષ્યાકૃતિએ પ્રગટ થયા ત્યાં પ્રાય પહેલા ચતુર્ભુજ પ્રગટ થયા, પછી દ્વિભુજ થયા. જ્યાં જ્યાં ભગવાનનું મનુષ્ય ભાવાપન્ન પ્રાગટ્ય છે, મનુષ્ય લીલા કરવા માટે કે મનુષ્ય જેવી લીલા કરવા માટે કે મનુષ્યો માટે લીલા કરવા માટે પ્રાગટ્ય છે, ત્યાં ત્યાં પહેલા ચતુર્ભુજ પ્રાગટ્ય છે. રામજીને પૂછો, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિહારી. પછી લોચન અભિરામા તનુઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી. ચતુર્ભુજ પ્રગટ થયા. પુરવન માલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહેવાય છે ચતુર્ભુજ. નિજ આયુધ ભુજ ચારી કૃષ્ણ પ્રગટ થયા. તમાદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ, દસમા સ્કંદના 3જા અધ્યાયમાં. તમાદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાયુધમ શ્રીવાત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. ચતુર્ભુજમ એ પણ ચતુર્ભુજ. હમણાં જ આપણે વામનજીની કથા બપોરે સાંભળી ગયા. કેવા પ્રગટ થયા હતા? શ્યામાવદાતો જશરાજ કુંડલ વિશોલ્લસ શ્રી વદનમ ભુજ પુમાન શિવસવક્ષ સ્થળ. મળ્યું? કેવું વર્ણન છે? પછી પછી કંસના કારાગારમાં પ્રગટ થયા, એ તો ચતુર્ભુજ હતા.
ભગવાન બધે જ આ ચતુર્ભુજ પ્રગટ થાય ને પછી દ્વિભુજ બની જાય. કેમ આવું કરતા હશે ખબર નથી, પણ કરે છે તો આવું જ. પાછા દ્વિભુજ બનીને ચતુર્ભુજ બનવું હોય તો બની જાય. જ્યારે જ્યારે જરૂર પડી વ્રજને બાદ કરો, બધે જ ભગવાન ચતુર્ભુજ થઈ ગયા. જરૂર પડી ત્યારે. હા, વ્રજમાં ચતુર્ભુજ થયેલા કે નહીં થયેલા? હા, રાસમાં ચતુર્ભુજ હતા એમ. યશોદાજીને ચતુર્ભુજ રૂપે દર્શન આપેલા. મારો પ્રશ્ન તો સાંભળો પણ પહેલા. દેવકીજી વ્રજમાં હતા, વ્રજમાં ભગવાન ચતુર્ભુજ થયેલા કે નહીં થયેલા? અરે વાહ માજી વાહ. ગોવર્ધનોદ્ધરણ લીલા કરી ત્યારે ચતુર્ભુજ દાશે ગોકુલ નાથ કી. ચતુર્ભુજ સ્વરૂપ ગોકુલનાથ છે. પછી હા, તમારા દ્વારકાધીશ આંખ મીચોલો લીલા કરી ત્યારે કેટલા હતા ભુજ? ચતુર્ભુજ. પછી હા, મથુરાધીશ ચતુર્ભુજ છે, ચતુર્ભુજ છે. ત્યાર પછી હા, એ દ્વારકાધીશ કહ્યું. તો આ બધા સ્વરૂપો વ્રજમાં કેમ ચતુર્ભુજ? વાસ્તવમાં દ્વિભુજ જ છે. વ્રજમાં ચતુર્ભુજની ભાવના થાય છે દ્વિભુજ. જ્યારે જ્યારે ચતુર્ભુજ થયા ને વ્રજમાં, ત્યારે સમજી લેવું કોઈ ભાવના છે. બે પોતાના ભુજ ને બે સ્વામીજીના ભુજ મળીને 4 ભુજ થઈ જાય. હા, નહીં તો કેવા હોય? દ્વિભુજ. શ્રી ગોવર્ધન. અરે જે તો બોલો શ્રી ગોવર્ધન. દ્વારકાધીશ કેટલા ભુજવાળા? 4 ભુજવાળા. કેમ? વ્રજમાં 4 ભુજવાળા તો પ્રગટ થયા જ નહોતા. મહાપ્રભુજી કહ્યું પિતુઃ પુત્ર, આ તો પિતાનો પુત્ર છે. અને વ્રજમાં જે પ્રગટ થયા દ્વિભુજ જ પ્રગટ થયા. પણ કોણ જાણે, જરૂર પડી ત્યારે ચતુર્ભુજ થઈ ગયા. જવા દો, એ બધી કથા આપણો વ્યાસાસનનો વિષય ના હોય. એ તો બધી લીલા કથા છે. હા, સમજી ગયા? અહીંયાની લીલા તો સર્ગ વિસર્ગ વાળી લીલા ચાલે. નિરોધ ખરી ખરી, પણ જેટલી વ્યાસે વર્ણવી છે ને શુકે ગાઈ છે તેટલી. કુંજ નિકુંજાદિની લીલાઓ શુકદેવજીએ સંકેત માત્ર કર્યો છે, સિદ્ધિ નથી ગાઈ. કેમ ન ગાઈ? લીલા હતી તોય. ભાગવત 12 છે ના? છે ભાગવતમાં. શોધવી પડે. મળે નહીં, જડે નહીં, એવી કહે નહીં. કારણ લીલા દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિકહી. આ અર્ધા દિવસની લીલા પરીક્ષિતને સંભળાવી શુકદેવજી. પરીક્ષિતનો અધિકાર જ એટલો હતો એટલે એટલું સંભળાવેલું. રાસ કહેવાનું શરૂઆત કરી. કોણ જાણે શું થઈ ગયું આ પરીક્ષિતને. ઉત્તમ અધિકારી હતો તો પણ એકની 2 વાર શંકા પડી હતી. રાસમાં બહુ દખલ કરી એટલે મહારાજે ગાંઠડી જ બંધ કરી દીધી, કથા કહેવાની બંધ કરી દીધી. પછી રસલીલાઓ ન કહી. અંતર્ગુરુ કથાના પ્રસંગમાં એક તો આશંકા કરી. સુખદેવજીએ તો બહુ ખુલ્લા મનથી નિરૂપણ કર્યું, જાર બુદ્ધ્યાપી સંગતા. પણ એ શુદ્ધ પ્રયોગ સાંભળીને, સીધી વાત સાંભળીને કોણ જાણે પરીક્ષિતને શું થઈ ગયું. મારા ગુણ પ્રવાહો પરમસ્તાસામ ગુણધિયામ કથમ. ગુણ પ્રવાહો પરમ, ગુણ પ્રવાહની શાંતિ, મોક્ષ કઈ રીતે આ ગોપીચંદને મળ્યો? ગુણધિયામ. એમણે તો ભગવાનમાં ગુણ બુદ્ધિ કરી હતી.
ક્યાં તો ભગવાનને ભગવાન તરીકે ભજવા જોઈએ, ક્યાં તો ભગવાનને બ્રહ્મ તરીકે ભજવા જોઈએ, ક્યાં તો જ્ઞાનથી કે ક્યાં તો ભક્તિથી મોક્ષ મળી શકે. અને આ તો જાર બુદ્ધ્યાપી સંગતા, સુખદેવજીએ બહુ કહ્યું ચોખ્ખું. એટલે કાંત બુદ્ધ્યા, પરીક્ષિતે પૂછ્યું, હા કેમ આવું બને? રાસમાં એકવાર નહીં 2 વાર શંકા પડી એને. તો જ્યારે મહારાસનું વર્ણન કર્યું ત્યારે અને એક રાસના આરંભમાં, લઘુ રાસના આરંભમાં 2 વખત શંકા કરી. સુખદેવજી સમજી ગયા આનો અધિકાર હવે આટલો જ છે. વચ્ચે દખલ ના કરે. એટલે એકવાર તો સુખદેવજીને ટપાર્યો હતો, ટોક્યો હતો. હા, બાપ કહીને ચૂપ રાખવાનો પ્રયત્ન કર્યો તો વચમાં બોલબોલ ના કરે, મને કહેવા દે, હું કહેતો હોઉં તે. વ્યરોચતાધિકમ તાત પુરુષ શક્તિભિર યથા. મહારાજનું વર્ણન શરૂ કર્યું. ક્યાં આવે? 10મા સ્કંદના કયા અધ્યાયમાં આવે? 33મા અધ્યાય. અને ત્યાં કે છે વિરોચતાધિકમ તાત પુરુષ શક્તિભિર યથા. ભગવાન અધિક શોભ્યા, ગોપીજનો આસપાસ વિટલાઈ ગયા, ભગવાન વધારે શોભ્યા. 32માં મળશે. હા, વેરોચતાધિકમ તાત. તાત હે બાપ, સૂચક સંબોધન કરે. અને મહાપ્રભુજી કહે છે સુખદેવજીએ પરીક્ષિતને બાપ કહીને કેમ બોલાવ્યો? બેટા કેવું જોઈતું હતું? સુખદેવજી તો વક્તા છે, પેલું તો શ્રોતા છે. વક્તા તો વત્સલ હોય, એટલે બેટા કેવું જોઈએ ને. એને બધે શું કહ્યું? બાપ. હે, હા હા, સમજી ગયા ભોળા બેન તમે. ચૂપ રહેવા માટે બાપ કહો એટલે ચૂપ થઈ જાય. જેમ માતાજી કોઈને કહીએ એટલે ચૂપ થઈ જાય. બાપ કહ્યું. તાત કે હવે બહુ દખલ વચમાં ના કરીશ. મહારાજનું શરૂ કરવાની તૈયારી કરું છું કહેવાની, અને તું વચ્ચે દખલ કરીશ તો અટકી પડશે. બાપ એટલે બાપ જેમ બેટાનું પોષણ કરે એમ તું મારા ભાવનું પોષણ કરજે, શોષણ ના કરી દેતો. તારા જિજ્ઞાસાથી નહીં, તારી આશંકાથી. જિજ્ઞાસા હોત તો સુખદેવજી જવાબ આપી દે, પણ આશંકા કરીને એટલે સુખદેવજીની જવાબદારી પૂરી થઈ ગઈ. એમણે જવાબ આપવા પ્રયત્ન ના કર્યો. સુખદેવજીને કહેવું પડ્યું કે રાજન, ભાવનું પોષણ કરજે, દખલ કરીને પ્રશ્નો ના કરીશ. વેરોચતાધિકમ તાત. અને શ્રોતા જો વક્તામાં શ્રદ્ધા ન રાખે ને તો કથામાં શું આનંદ આવે? ભાગવતમાં તો શ્રદ્ધા રાખવી પડે, ભગવાનમાં તો શ્રદ્ધા રાખવી પડે, પણ કોનામાં રાખવી પડે? વક્તામાં. શી શ્રદ્ધા રાખવાની? શું શ્રદ્ધા રાખવાની? એ કહે છે બરાબર કહે છે, બરાબર કહે છે, પણ હા એનો અર્થ એવો નહીં કે ઘેર જઈને ગ્રંથ નહીં જોવાનો, કે ગપ્પા મારે છે સાચું કહે છે. શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહીં. ગુસાઈજી બહુ સારું સ્વરૂપ શ્રદ્ધાનું સમજાવી દીધું સર્વોત્તમજીમાં. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધર્ય પઠત્યનું દિનંજન. કેવી શ્રદ્ધા જોઈએ? વિશુદ્ધ બુદ્ધિ. શ્રદ્ધાથી વિશુદ્ધ બુદ્ધિ જોઈએ. અને પછી તમે સાંભળો, પછી તમે એને સમજો તો તમને સાચી વાત સમજાય. નહીં તો મોટે ભાગે બધા શ્રદ્ધાળુ શ્રોતાઓ સાંભળતા હોય, ઘેર જઈને ગ્રંથ જોતા ન હોય, તો મારે જે કહેવું હોય તે કહી શકાય. મહાપ્રભુજીએ કહેલું છે કે એનું કહેવા માંડું. તમે ઘેર જઈને જોવાના તો નથી કે જોવાના? કે મહાપ્રભુજી એવું કહ્યું છે કે નહીં? કેમ નહીં જોવાના? તમને શ્રદ્ધા છે એવું કહેલું જ છે. અને આવા કહેવાતા શ્રદ્ધાવાળા લોકો બહુ પોકળતા ને પોષતા હોય. પ્રમાણપૂર્વકની શ્રદ્ધા જોઈએ, માટે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ. કેવલ શ્રદ્ધા નહીં, સપ્રમાણ શ્રદ્ધા. અને એટલા માટે જ્યાં જ્યાં સુખદેવજીની કથામાં પરીક્ષિતને ખબર ન પડે, વિશેષ કે જિજ્ઞાસા થઈ જાય, નિસંકોચ પ્રશ્નો પૂછ્યા છે.
અચકાયા નથી. અને તમને કહું, એકાદ બે પ્રશ્નો પૂછ્યા છે એવું નહીં. તમે બીજો સ્કંદ વાંચ્યો છે બેન? ચોક્કસ. બીજા સ્કંદમાં શેની કથા છે? બહુ અઘરું પૂછ્યું ખરું? સહેલું નથી? સારું. બીજા સ્કંદમાં શેની કથા છે? હા બોલો. પ્રભુના ચરણની કથા છે. ખરી વાત છે. શેની કથા બીજા સ્કંદમાં? હા, સાધન. એ તો તમે સાધન તરીકે ઓળખો છો છે, પણ ખરેખર અધિકારીના કર્તવ્યનો નિર્ધાર છે. અને એ છે શ્રવણ. અને શ્રવણ તમારું સાધન બને છે, માટે ને તમે સાધન કહો છો. બાકી ખરેખર શું છે? અધિકારીના પહેલા સ્કંદમાં અધિકારી કયા, તો બીજા સ્કંદમાં અધિકારીને કરવાનું શું? અધિકારીના કર્તવ્યનો નિર્ધાર બીજા સ્કંદમાં છે. અને અધિકારીનું કર્તવ્ય શું છે? શ્રવણ. અને શ્રવણ વિનો વિષય કોણ? 10 લીલાવાળા ભગવાન. માટે એમના 10 અધ્યાય. સમજાય વાત? શું સમજાય? હા, અરે વાહ વાહ. અધિકારીના કર્તવ્યનો નિર્ધાર શ્રવણ. ખરું? એટલે પ્રથમ સ્કંદમાં અધિકાર નિરૂપણ, બીજા સ્કંદમાં અધિકારીના કર્તવ્યનું શ્રવણનું નિરૂપણ, અને ત્રીજા સ્કંદથી શ્રવણના વિષયરૂપ ભગવાનનું નિરૂપણ. ક્યાં સુધી? હાજી એમ તો 11-12માં શું? ના, 12 સ્કંદ સુધી. હા, શ્રવણના વિષયરૂપ ભગવાન એનું નિરૂપણ 3 થી 12મા સ્કંદ સુધીમાં. તો 10 લીલા થાય ને, તો 10 લીલા વિશિષ્ટ ભગવાન થાય ને. હા, પણ તમારા બધાના મનમાં એક ભરાઈ ગયું હોય, 10મા સ્કંદમાં કૃષ્ણ કહ્યા પછી આગળ કશું રહે જ નહીં, રાસલીલા આવી ગઈ, એથી વધારે ફલ શું? બરાબર છે. નિરોધ પરમ ફલ છે. આચાર્ય ચરણો આજ્ઞા કરેલી છે. નિરોધો હિ મહાફલ. નિશ્ચયપૂર્વક નિરોધ મહાફલ છે. અને એથી આગળ કશું મેળવવાનું ન રહ્યું તો મુક્તિ અને આશ્રય શું રહ્યા? 2 લીલા નકામી થાય. એટલે શ્રી ગોસાઈજી ટિપ્પણીમાં બહુ સરસ વાત કરી. એ 2 પ્રત્યાપત્તિ છે. પ્રત્યાપત્તિ એટલે પૂર્વ ભાવ સંપાદન, મુક્તિ અને આશ્રય. પણ મુખ્યતા કોની? નિરોધ. એનો અર્થ એવો નહીં કે 2 લીલા ભગવાન નથી કરતા મુક્તિને આશ્રય. માટે ભગવાન તો 10 લીલા વિશિષ્ટ છે. અને એટલા માટે શ્રવણના વિષયરૂપ જે ભગવાન છે એ સર્ગથી લઈને આશ્રય પર્યંત કહેલા છે. 10 લીલા વિશિષ્ટ ભગવાન. માત્ર ભગવાન શ્રોતવ્ય એવું નહીં, 10 લીલા વિશિષ્ટ ભગવાન શ્રોતવ્ય. અને એવા 10 લીલા વિશિષ્ટ ભગવાન ભાગવત સિવાય ક્યાંય મળતા નથી. કોઈ પુરાણોમાં નહીં, વેદોમાં પણ નહીં. વેદમાં તમને ભગવાન મળે, કદાચ વેદમાં ભગવાન શબ્દ ભગવાન માટે ન પણ વપરાયો હોય. વેદમાં તમને યજ્ઞ શબ્દ મળે, બ્રહ્મ શબ્દ મળે, પુરુષ શબ્દ મળે, ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ, આવા બધા વચનો મળે. અને એ બધા શબ્દોથી ભગવાન જ ઓળખાવ્યા હોય. પણ વેદોમાં કદાચ ભગવાન શબ્દ ઋષિ મુનિઓ માટે હોય, જેમ ભાગવતમાં છે. ભગવો ધેમી, નારદજી જે ભણ્યા હતા એનું નિરૂપણ જ્યારે કુમારોને કહ્યું, ભણવા ગયા હતા ત્યારે શું શું ભણ્યા, ત્યારે કહ્યું ભગવો ધેમી, એટલે હે ભગવાન હું ભણ્યો છું એમ કહીને જે ભણ્યા તે ગણાવ્યું. પણ શું કહ્યું કુમારને? ભગવાન, હે ભગવાન હું આ ગ્રંથો ભણ્યો છું, એમણે સમજાવ્યું. અને એટલા માટે ભગવાન શબ્દ તો એને માટે હતો. ભગવાન એ કઈ બહુ મોટી વસ્તુ નથી રહેતી. હા, બહુ ભગવાન છે. બહુ ઋષિઓ માટે ભાગવતમાં શબ્દ પ્રયોગ છે ભગવાન.
પણ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે, એ તત્વ તો એક જ છે. બધા માટે ભગવાન વપરાય, પણ બ્રહ્મ શબ્દ અને પરમાત્મા શબ્દ બીજા માટે નથી વપરાયેલા હોતા. એ બે શબ્દો નિશ્ચિત ભગવાન માટે વપરાય. એટલે શ્રુતિએ કહ્યું, એટલે ભાગવતે કહ્યું, બધાનો સંદેહ નિર્ણય કરવા માટે કે સંદેહ સમાધાન કરવા માટે કે શ્રુતિઓમાં જે બ્રહ્મ તરીકે ઓળખાયેલું છે, બ્રહ્મે, અને ઇતિ શબ્દ પ્રકારવાચક છે, પછી આત્મા, યજ્ઞ બધું આવી જાય સંહિતાનો. એટલા માટે બ્રહ્મેતિ. પછી ગીતામાં પરમાત્મેતિ, પણ પરમાત્મા એકલો શબ્દ ગીતામાં નથી કહ્યો. બીજો કયો શબ્દ છે પોતાને માટે વાપરેલો ભગવાને? હા, ગીતાનો 15મો અધ્યાય તમે બોલવાના હતા, મને પૂછતા હતા ખરું. કયો શબ્દ છે? પરમાત્મેતિ ઉદાહૃતઃ. તો પરમાત્મા એક શબ્દ છે, પછી સંતોષ ના થયો. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. માટે પરમાત્મા ઇતિ, ઇતિ પ્રકારવાચક. એટલે પરમાત્મા અને પુરુષોત્તમ બે ગીતાએ ઓળખાવ્યા. આનંદમયો અભ્યાસાત વગેરેથી આનંદમય તરીકે બ્રહ્મસૂત્રે ઓળખાવ્યા. અને કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એનાથી ભાગવતે ઓળખાવ્યા. પણ જે બ્રહ્મ પરમાત્મા છે તે જો ભગવાન છે તો માત્ર કૃષ્ણ જ છે. એમાં ઋષિ મુનિનો નંબર નથી લાગતો. એ વ્યાખ્યાનમાં નથી સમાતા. કૃષ્ણ જ ભગવાન છે, બીજા નહીં. અને એ 10 લીલા વાળા જ છે, 12 લીલા વાળા નહીં. પાછા ભાગવતની 2 લીલા, અધિકાર અને સાધન, એ તો 10 લીલામાં ઉપયોગી લીલાઓ છે. એટલે સંખ્યા વધે નહીં ને ઘટે નહીં, એ 10 જ રહે. એટલે શ્રવણનો વિષય કોણ? 10 લીલાવાળા ભગવાન. સમગ્ર ભાગવતમાં એનું જ વર્ણન છે. 10 લીલાવાળા ભગવાન. જેમ શ્રુતિઓમાં સમગ્ર 14 ધર્મો જેટલા વર્ણેલા હોય એ ધર્મો વાળું બ્રહ્મ શ્રુતિનો વિષય બને. કેવલ બ્રહ્મ નહીં, સર્વ ધર્મ વાળું બ્રહ્મ. એમ સર્ગ કરનારા પણ કૃષ્ણ, વિસર્ગ લીલા કરનારા કૃષ્ણ. ભલે તમને સર્ગ લીલામાં કૃષ્ણનું નામ ના આવતું હોય. તમે સવારે સર્ગ લીલા સાંભળી? કયા કયા ભગવાનના નામ એમાં હતા? હા, બહુ સરસ. વરાહ અને કપિલ, કૃષ્ણનું નામ આવેલું. શરૂઆતના 4 અધ્યાયોમાં કદાચ ક્યાંક દેખાઈ ગયા છે. હા, ઉદ્ધવજીએ કૃષ્ણલીલાનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું વિદુર પાસે. ત્યાં કૃષ્ણલીલા કઈ હતી, ત્યાં કૃષ્ણ દેખાય. પણ કૃષ્ણ અવતાર લઈને પધાર્યા એવું વર્ણન સર્ગમાં ઉપયોગી રીતે નહીં દેખાય. સર્ગમાં ઉપયોગી રૂપે તો 2 જ આવ્યા, વરાહ અને કપિલ, બીજા નહીં. અને છતાંય કોની લીલા? કૃષ્ણની. 10 લીલા વિશિષ્ટ કૃષ્ણની, સર્ગ નામની એ લીલા. તો સર્ગ લીલા કરી કોણે? હવે સમજાય છે ને વાત મારી? સર્ગ લીલાના કરતા કોણ? હા, 10 લીલા વાળા ભગવાન. અને એ ભગવાન વરાહ રૂપે આવે ને ભગવાન કપિલ રૂપે આવે. તો એ અંશ અને અંશાંશ રૂપે ભગવાનનો અવતાર કહેવાય. પણ અવતારી તો કૃષ્ણ જ કહેવાય. વેદ કરતા જો વિશેષતા હોય ભાગવતની તો આ મહાપ્રભુએ સરસ બતાવી. પૂર્વકાંડે, વેદના પૂર્વકાંડમાં યજ્ઞતાનું હરી, વેદના પૂર્વકાંડમાં યજ્ઞાત્મા ભગવાન છે, અને વેદના ઉત્તરકાંડમાં જ્ઞાનાત્મા બ્રહ્મ છે. પેલો યજ્ઞ ક્રિયાશક્તિ વાળો, પેલું બ્રહ્મ જ્ઞાન શક્તિ વાળું. અને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ક્રિયાશક્તિ વાળા જો ભગવાન અવતર્યા હોય, એનું વર્ણન કર્યું હોય તો શ્રીમદ ભાગવત ઈરિયતે. માટે પૂર્ણ ભગવાન, પૂર્ણ જ્ઞાન શક્તિ, પૂર્ણ ક્રિયાશક્તિ વાળા ભગવાન, એનું વર્ણન છે ભાગવતમાં. અને એટલા માટે તો ભાગવતની કથા સાંભળવા માટે સામાન્ય ઋષિઓ નથી આવ્યા.
પહેલા સ્કંદના 19મા અધ્યાયમાં ઋષિઓના નામ આપ્યા છે. કથા સાંભળવા માટે કોણ કોણ પધાર્યા અને જુએ નામમાં અત્રેર વસિષ્ઠ્યશ્ચવનઃ શરદ્વાન અરિષ્ટ નેમિર ભૃગુરંગિરાશ્ચ. આ બધા ઋષિઓની સાથે સાથે થોડાક એવા ગણાવ્યા. રામસ તથા રામ ગણાવ્યા. કયા રામ? દશરથવાળા રામ નહીં, હા, પરશુવાળા રામ. પરશુરામ આવ્યા. હવે પરશુરામ ભગવાનનો અવતાર ખરા કે નહીં? પછી વ્યાસ દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ. વ્યાસ આવ્યા એ પણ ભગવાન, અને નારદ આવ્યા એ પણ ભગવાન. તો પરશુરામ અને વ્યાસ ભગવાનના કયા અવતારો? પરશુરામ ભગવાનની ક્રિયાશક્તિનો અવતાર અને વ્યાસજી જ્ઞાન શક્તિનો અવતાર. તો એ બે શા માટે આવ્યા? એ તો ભગવાન છે, એ તો અવતાર છે. તો કે પરશુરામમાં જ્ઞાન શક્તિ નથી ને વ્યાસજીમાં ક્રિયાશક્તિ નથી, એટલા માટે બંને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ ક્રિયાવાળા કૃષ્ણ કેવા છે એ ઉત્સુકતાથી આવ્યા હતા ભાગવત સાંભળવા માટે. ત્યારે વ્યાસચરણોએ જ્યારે સમાધિમાં ભાગવત દર્શન કર્યું, સુખદેવજીને ભાગવત ભણાવ્યું, એ વખતે એમને ખબર નહોતી પેલા જ્ઞાન શક્તિ વાળા અને ક્રિયાશક્તિ વાળા બંને કૃષ્ણ છે. હતી કે નહીં ખબર? ગુરુને ખબર નહીં હોય, સુખદેવજીને ખબર હોય તો? સુખદેવજી તો વ્યાસ પાસેથી ભણ્યા. અધીતવાન દ્વાપરાદૌ વિતુર્ત વૈપાયનાથ અહમ. હું ભણ્યો છું, વિધિપૂર્વક અધ્યયન કર્યું છે. સુખદેવજીએ જનોઈ પહેર્યું છે ભણવા માટે, અને પરમહંસ દશામાં પછી જનોઈ ભલે ઉતારી નાખ્યું હોય. એટલે પહેલા સ્કંદના 19મા અધ્યાયમાં જ્યાં સુખદેવજીનું વર્ણન છે ત્યાં જનોઈનું વર્ણન નથી. હા, કેવા સુખદેવજી છે? અમરોત્તમાભમ. અમરોમાં ઉત્તમ એટલે વિષ્ણુ, એમના જેવી આભા શોભા છે તેવા, એટલે શ્યામ. પણ જે વર્ણન કર્યું એમાં યજ્ઞોપવિતનું વર્ણન નહીં આવે, કારણ યજ્ઞોપવિત ધર્યું નહોતું. ભણવા માટે ધારણ કરેલું, વિધિપૂર્વક અધ્યયન કરેલું. કારણ અધીતવાન, અધિત શબ્દ વાપરીને એમણે અધિપૂર્વક ઇંગ ધાતુનો પ્રયોગ કરીને બહુ સ્પષ્ટ રૂપે વિધિપૂર્વક અધ્યયન બતાવ્યું. સ્વાધ્યાયો ધ્યેતવ્ય ઇતિવત. અને વિધિપૂર્વક ભણવું હોય તો જનોઈ વગર અધિકાર મળે નહીં. એટલે સુખદેવજી વિધિપૂર્વક ભણ્યા છે. પછી પરમહંસ દશામાં જનોઈ ઉતારી નાખી. કેટલા વર્ષના સુખદેવજી? એમ 16 વર્ષ. વ્યાસજીનું ગણિત કાચું હશે. તન્વ્યષ્ટ વર્ષમ. વ્યાસજી કહે છે મારા દીકરાને 16 વર્ષનો બનાવી ના દેતા. 2 વખત 8 વર્ષ થયા છે. કેટલા? 2 વખત 8 વર્ષ એટલે કેટલા? પેલા ઓછું ભણેલા ગામડાના લોકો હોય ને, બહુ લાંબી લાંબી સંખ્યા બોલતા ના આવડે ને, તો 100 ના બોલે, એમને 100 ના આવડે. 20-30 સુધી સંખ્યા આવડતી હોય એટલે 5 20 એવું કે, એટલે 5 વખત 20 કેટલા થયા? એ તમારે સમજવાનું. એ તો એટલું જ કે 5 20. એમ વ્યાસજી આ જંગલમાં રહેલા ને, ઝૂંપડામાં રહેલા ને, એટલે આચાર્યનો આચાર્ય છે તો કે છે તન્વ્યષ્ટ વર્ષમ 2 વાર 8 વર્ષ થયા છે. કેટલા થયા 2 વાર 8 એટલે વ્યાસજીને ગણિત નહીં આવડતું હોય ને, એ 16 નહીં બોલે ને. જ્યારે નારદની કથામાં આવ્યા મહાત્માના પ્રસંગમાં, ત્યારે તત્રાયૌ ષોડશ વાર્ષિકો મુદા, ત્યાં કશો વાંધો ના આવ્યો. પદ્મપુરાણીએ મહાત્મામાં જ્યારે કથા કરી ત્યારે 16 વર્ષના સુખદેવજી કહી દીધા, વાંધો નહીં. પણ ભાગવતમાં એમને 16 વર્ષ ના થાય. તે વખતે તો દ્વ્યષ્ટ વર્ષ. કેમ 2 વખત 8 કર્યા? જનોઈ પહેરાવ્યું હતું એટલે. અને પછી 8. આ ભાઈ કહે છે જનોઈ પહેરાવ્યા ત્યારે પહેલા 8 વર્ષ થયા, અને જનોઈ પહેરાવ્યા પછીના બીજા 8 વર્ષ થયા. વાહ વાહ, તમને છે બરાબર. પણ એવું લખ્યું છે વિદ્યા કામસ્તુ પંચમે વર્ષે. 8 વર્ષે તો સામાન્ય રીતે બ્રાહ્મણના છોકરાને જનોઈ દેવાય, પણ વિદ્યા ભણાવી હોય તો 5મે વર્ષે દેવાય. આ તો વિદ્યા ભણવાનો છોકરો હતો, 5 વર્ષે દીધું હોય તો કોને ખબર પડે યાર, ખરું? હવે દ્વ્યષ્ટ વર્ષમ કેમ? તમારો પ્રયત્ન બહુ સારો, ધન્યવાદ છે. હા, મજાની વાત છે.
દ્વેષ્ટ વર્ષમ કેમ? આ કે છે 8 વર્ષના જેવા જ દેખાતા હતા. અને તમારા વામન કેવા દેખાતા હતા ત્યારે? કે બલિરાજે જોતા સાથે કહ્યું તમારે લગ્ન કરવું છે મારે? ઉતવા વિપ્રકન્યા. એ 8 વર્ષનો છોકરો કેવો દેખાતો હતો? પરણવા જેવો. અને પેલો કેવો દેખાય? 16 વર્ષનો થઈને 8 વર્ષનો. હેમાજી 8 વર્ષ એટલા માટે કયા, 16 વર્ષે યૌવનની શરૂઆત થાય અને યૌવનથી તન અને મન બંનેમાં વિકારો આરંભાય. સુખદેવજીના તન અને મનમાં વિકાર નથી, વ્યાસજીનો સ્વીકાર કરવા તૈયાર નથી વિકારનો. એટલા માટે મારો દીકરો 2 વખત 8 વર્ષનો છે. જશોદાજીને પૂછો, ગોપી જેટલી ફરિયાદ કરવી એટલી કરતા આવે. હા, જાત જાતની ફરિયાદ કરે, આમ પજવે છે, તેમ પજવે છે, તેમ પજવે છે, તેમ પજવે છે. આ બધી ઉરાહનાની વાતો, બધી ઠપકાની વાતો જશોદાજી સાંભળે ખરા. પછી કેવો છે મારો લાલો ખબર છે? મેરો લાલ ગંગા કોસો પાન્યો. શું એને આરોપને અપવાદ કરો છો ગોપીઓ તમે આવીને? મારો દીકરો તો ગંગાના પાણી જેવો છે. હા, કશો દોષ નથી, નિર્દોષ છે. ગંગાનું પાણી કેવું હોય? એ તો આજકાલ પોલ્યુશન શોધી લાવે બધા. ઉપરથી જુએ એટલે પોલ્યુશન દેખાય, પણ ગંગાનું પાણી તો બ્રહ્માંડ બહારથી આવતું જલ છે. આ પ્યોરિફિકેશનના ઇજનેર એકવાર કહ્યું હતું ગંગાના, કે અમે અમારા સાધનોથી ગંગાનું જેટલું શુદ્ધિકરણ કરીએ છીએ ને, એના કરતાં ગંગા પોતે જ પોતાની શુદ્ધિ વધારે કરી લે છે. ગંગા કોસો પાન્યો. ગંગા જલ જેટલું પવિત્ર છે એટલો મારો દીકરો પવિત્ર છે. હવે એમનો દીકરો પવિત્ર કેટલો તો ગોપીજનને પૂછજો કે છે. મહારાજ કાળા કેમ થઈ ગયા તમારા હાથ? લો, મહારાજના હાથ કાળા કેમ? પેલું જેમ તમે કહો છો ને કોલસાનો વેપાર કરે તો હાથ કેવા થાય? કાળા થાય. એમ જે માણસ બહુ દાન લીધા કરે એના હાથ કાળા થઈ જાય. એટલે ગોપીજને કહ્યું, બહુ દાન લઈ પ્રતિગ્રહ કરીને તારા હાથ કાળા થઈ ગયા છે. દાન લીલામાં દાન લેવા જાય શું કરે? હાથ ધરવો પડે કે ના પડવો પડે? તો બહુ દાન લીધું અને વગર અધિકારનું દાન લે એટલે પચાવાય નહીં. દાન લેવું હોય તો પચવું જોઈએ, નહીં તો અપચો થઈ જાય. મારે તમારા હાથ કાળા થઈ ગયા. ત્યાં ઠાકોરજી કહ્યું હતું, મને કશો દોષ લાગતો જ નથી, હું જે કરું તે. એવું ના કહ્યું હું બ્રહ્મ છું માટે દોષ લાગતો નથી. હા, સાથી નથી લાગતો કે છે ગોરજ ગંગા નહાતો હું તો રોજ ગંગામાં નાહું છું. મારે ક્યારે ગંગા કિનારે જાઓ છો? રહો છો તો અહીંયા નહીં, અહીંયા બહાર તો નીકળતા નથી. તો કે અમે તો રોજ ગંગામાં નહીએ છીએ. 1 વાર નહીં 2 વાર. લાલજી 2 વાર ગંગામાં નાહો છો કે યમુનામાં? કે યમુના નહીં, ગંગામાં. પાપ દૂર કરવું તો ગંગામાં નવાય, અને યમુનામાં કેમ નવાય? પાન કર એટલે નવા નહીં. શી ખબર હોય? જેવો જેનો તમારો ભાવ. ગોવિંદ સ્વામી નહોતા નાતા એટલે તમે લોકો ગોવિંદ સ્વામી ના વંશજો નહીં નાતા હો. વંશજ એટલે એના ભાવ વાળા. નિત્ય પ્રતિ નાહું આ પરમનદાસજી ગાયેલું ને સારું ત્યારે એ બધા નાય. પરમાનંદાસ વાળા નાય અને ગોવિંદ સ્વામી વાળા ના નાય. હા, હમણાં જ અમે વ્રજમાં ગયા હતા. મારી સાથે એક વૈષ્ણવ હતા. એ બિચારા થરથર કિનારો ઉપર રહ્યા હતા. ખરેખર થરતા હતા. ઉનાળામાં દડો હતો તો પણ અમે તો નવાની તૈયારી કરતા હતા. પેલા ભાઈ હું નાય નહીં, આ ભાઈ ને બેન બે એવા કોક હતા. છે શું પણ? તો કે નવાય. મેં પૂછ્યું નવું હોય તો નવાય તમારે, ના નવું હોય તો ના નવાય. તો કે એવું નહીં, પણ શું કરવું જોઈએ? તો તમને રૂચે તે એમ દરેકનો ભાવ જેવો તમારો ભાવ હોય તે. તો કે ના, પણ યમુનાજીમાં ગોવિંદ સ્વામી નહોતા. મેં કહું ગોવિંદ સ્વામી નહોતા નહીં નાતા હોય, તમારે ના હોય તો ના હોય. પરમાનંદ સ્વામી નાતા હતા, ગોવિંદ સ્વામી નહોતા. તમારે જે કરવું હોય તે કરો. નાવું કે ના નાવું? મેં કહું સારું, ગોવિંદ સ્વામીને જે દેખાતું હતું એ તમને દેખાય તાર ના નાશો, અમને નથી દેખાતું એટલે નાહીએ છીએ.
અને એટલા માટે યમુનામાં શેના માટે નવાનું પાલક જ પાન કરવા માટે, તો પાન કરવા નવાની જરૂર ના પડે તો બહારથી એ થાય. બોલો, ગંગામાં પાપ દૂર કરવા નવું પડે અને યમુનામાં એક દાડો મને યાદ, હું આચાર્ય પરીક્ષા આપી રહ્યો, પછી હરિદ્વારે ગયો, બધા જતા હતા, અમે લોકો ગયા. જેટલા જાત્રાળુ હતા બધા ફટાફટ ઉતરીને ગંગામાં નવા મળે. આપણે તો બધા પુષ્ટિ માર્ગી રહ્યા, એટલે ડર લાગે. આપણાથી ગંગામાં નવાય કે ના નવાય, અન્ય આશ્રય થાય કે ના થાય. આપણે તો ગંગા કિનારે ઉભા રહ્યા, બધા ઝટઝટ નહીં નીકળે, આપણે અંદર જઈએ તો નહીં ને. આપણને વિચાર આવે ગંગામાં શું કરવા લાવું. મેં પહેલાં પૂછ્યું તમે કેમ નાયા, તો કે બધા પાપ જાય. પાપ ના કર્યું હોય તો તમારા અંદર રહેલા પાછા મને લાગે ને. મને દવાની જરૂર નથી દેખાતી. મેં પાપ એવું કર્યું નથી કે મારે ગંગામાં નવું પડે પાપ દૂર કરવા માટે. પછી થોડી વાર ઊભું રહ્યો, બધા નીકળવાની તૈયાર થઈ ગયા પાછા જવા માટે. હું નહોતો નાયો. પછી મહાપ્રભુજી બિરાજતા હતા, ત્યાં બિરાજે છે ને કિનારા ઉપર બેઠક જેવી છે ને, એમણે મને કહ્યું તું ના, આપ કહો તો મારે નાવાનું, બાકી મને જરૂર નથી. તો કે તારે જરૂર હોય કે ના હોય, આ ગંગા પાપ દૂર કરનારી માત્ર નથી, સેવો ઉપયોગી શરીર આપનારી ગંગા છે. એ શી રીતે? તો કે ભગવાનના ચરણારવિંદમાંથી થઈ છે, ચરણરજમાંથી થઈ છે, બીજામાંથી. અને ભગવાનની ચરણ રેણુ અંદર વિરાજે છે, તો ગંગાજી માત્ર પાપ દૂર કરનારા નથી, ભગવાનની ચરણરસ સેવો ઉપયોગી શરીર આપનારી છે. હવે સમજાયું? હા, મેં કહું હવે નવું જોઈએ મારા ગંગામાં. પછી આપણે નાવ્યું ભગવાનના ચરણરજના સંબંધના વિચારે. અને યમુના ગંગાજી પાપ દૂર કરતા હોય સામાન્ય લોકોના, અને વિશેષમાં તમે વિચારો તો સેવો ઉપયોગી શરીર દેતા હોય, તો શ્રી યમુનાજી શું કરે? શું કરે? હે, નવું હોય તો ને પેલા માજી કહે છે યમુનાજી શું આપશે? યમુનાજી લીલો ઉપયોગી શરીર આપે. સેવો ઉપયોગી શરીર ગંગાજી આપે, અને લીલો ઉપયોગી શરીર તનુ નવત્વમેતાવતા. આપણે તો મહાપ્રભુજી કહ્યું હોય એટલું કહેવાય, આપણું કંઈ થોડું કહેવાય. જ્યાં આધિદૈવિક યમુનાજી પ્રગટ બિરાજતા હોય, એના જલનો સંબંધ થાય તો તનુ નવત્વ સિદ્ધ થઈ જાય. ભગવાનની સાનુભવની યોગ્યતા શરીરમાં આવી જાય. અને વિશેષ શું લાભ થાય? યંતવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરશ્રમ જલાણુભિ સકલ ગાત્ર જય સંગમ. સમજી ગયા શું લાભ થાય? બસ આ યંતવ કથાધિકા ક્યાંય નહીં મળે. ભગવાન અને ગોપીજનના રસવિહારો, જલવિહારો, એના શ્રમ સ્મરશ્રમ જલકણ રસાત્મક એનો સંગમ હોય, એ સુલભ આપણને થાય. હવે નવું કે નવું તમે નક્કી કરજો. પાન કરવું હોય તો પાન કરજો. ગોવિંદ સ્વામીને સ્વરૂપ રસાત્મક દેખાતું હતું, નહોતા કરતા. પરમાનંદ સ્વામીને કંઈ જુદું દેખાતું હતું, એ કરતા હતા. માના ખોળામાં ના રમે તો કોના ખોળામાં રમવા જાય? ઠીક, પ્રશ્ન એ નહોતો. શેને માટે આ વાત કહેતો તમને? કથા ક્યાંથી અહીંયા આવી? ગંગાજી યમુનાજી. હું ભૂલી ગયો માનો તો. હા, તે 16 વર્ષમાંથી ગંગા યમુના ક્યાં આવી ગયા? હા, પણ એમાં ગંગા યમુના ક્યાં આવે 8-8 વર્ષમાં? આ શું કરતા કરતા આપણે ગંગા યમુના સુધી પહોંચી ગયા. ધનદ્વેષ્ટ વર્ષમની કથા કરતા હતા. 16 વાર્ષિક કહ્યું છે પદ્મપુરાણમાં, ભાગવતમાં દ્વેષ્ટ વર્ષ કહ્યું, કારણ વિકાર નથી એ વાત કરતો હતો. પણ એમાંથી ગંગા યમુના ક્યાં આવ્યા? બેન, તમે વહેતા જ રહો છો પ્રવાહમાં, બગીચામાં ટેલો છો. બહુ સારું. ભૂલી ગયા ને બધા કે યાદ છે? ડાક્ટર સાહેબ
હે હા, મેરો લાલ ગંગા કોસો પાન્યો. ખરું? એટલે ગંગામાં શા માટે નવું એની વાત હું કરતો હતો. તો લાલ જેમ નિર્દોષ છે યશોદામાની દ્રષ્ટિએ, અને હંમેશા દરેક છોકરું એના મા બાપની દ્રષ્ટિએ નિર્દોષ જ હોય. દુનિયાની દ્રષ્ટિએ ગમે એટલો દોષવાળો હોય ને, પણ મા બાપની દ્રષ્ટિએ નિર્દોષ હોય. પોતાના દીકરા જેવો કોઈ નિર્દોષ એને દેખાય જ નહીં. વાત્સલ્યનો એ સ્વભાવ છે. ગાયને એનું વાછરડું ગમે એટલું ગંદુ કે ગોબરું હોય ને, ગંદુ ગોબરું ના દેખાય, અને દેખાય કોઈને કહેવા ના જાય, જીભ બહાર કાઢીને ચાટવા માંડો, એને સીધું કરી નાખે, ચોખ્ખું કરી નાખે. આ છે વાત્સલ્યનો સ્વભાવ. અને એટલા માટે એને મને એનું છોકરું શુદ્ધ જ હોય. એમ જશોદામાનો લાલો બીજાના ઘરમાં જે ધમલ કરતો હશે તે એમના ઘરમાં કેવો ગંગા કોસો પાન્યો. એમ સુખદેવજીને ભલે 16 વર્ષ થયા, પદ્મપુરાણની દ્રષ્ટિએ, વ્યાસની દ્રષ્ટિએ કેટલા થયા? દ્વેષ્ટ વર્ષમ 2 વાર 8 વર્ષ. યૌવનના કોઈ દોષ, તનવનના વિકારો સુખદેવજીમાં નથી, નિર્વિકાર સ્વરૂપ છે, માટે દ્વેષ્ટ વર્ષમ. ખરેખર એટલા જ વર્ષ થયેલા. કેટલા વર્ષ થયેલા બતાવું? હવે ગણવું છે. સુખદેવજીએ બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં કહ્યું, અધીતવાન દ્વાપરાદૌ પિતુર વૈપાયનાદ અહમ. હું મારા પિતા દ્વૈપાયન પાસેથી શ્રીમદ ભાગવત ભણ્યો. ક્યારે ભણેલા? દ્વાપરાદૌ, દ્વાપર યુગના આરંભમાં. સમજાયું? આ હવે દ્વાપરના આરંભમાં ભણ્યા હોય અને પરીક્ષિતને કથા ક્યારે સંભળાવી? કલયુગના 30 વર્ષ ગયા પછી. 63 વર્ષ ગતે કલવ. કલયુગના 30 વર્ષ ગયા પછી કથા સંભળાવી. સુખદેવજી એ ભણ્યા ક્યારે? દ્વાપરના આરંભમાં. કેટલા વર્ષ થયા ગણો જોઈએ. હવે ના સમજાવ્યું કશું? 16 જ વર્ષ થયા ને. હવે 2 વખત 8 જ રહ્યા ને. તો દ્વાપરના આરંભમાં ભણ્યા તો આખો દ્વાપર પસાર થયો તો બરાબર ને? અરે દ્વાપરના અને કલયુગના, દ્વાપરના અને ત્રેતાના સંધિ વર્ષો ન ગણશો તો પણ 2000 દેવ વર્ષનો દ્વાપર થાય. કેટલા? 2000 દેવ વર્ષોનો દ્વાપર યુગ હોય. એટલે કેટલા વર્ષ થયા? આપણા કેટલા વર્ષ થયા ભાઈ? આપણું 1 વર્ષ બરાબર દેવતાઓનો 1 રાતનો દિવસ થાય. એટલે 360 થાય ને આપણા વર્ષો. સારું, કેટલા થયા હવે દેવતાઓના વર્ષો? દ્વાપરના 2000 ગુણ્યા 360 કેટલા થયા ભાઈ? તમે બધા હોશિયાર વેપારી છો બેન, તમે તો હિસાબ કિતાબમાં કાચા. પેલું જોઈએ કેલ્ક્યુલેટર. અચ્છા, અક્કલ બંધ થઈ ગઈ બધાની. હવે આ કેલ્ક્યુલેટર ને કોમ્પ્યુટર આવ્યા ને એટલે માણસે અક્કલનો ઉપયોગ મશીનને સોંપી દીધો. હે જી? ખોટ જાય તો જવાબદારી તમારી ભાઈ, મારી નહીં. સારું, એ કહે છે 7,20,000. હે સારું, હા ગણીને કહેજો. હા બરાબર, ચોક્કસ ને? કોઈ પછી ભૂલ નહીં કાઢે ને આપણી? ના, એ તો તમે કહ્યું એટલે કહું છું, તો આપણી કોઈ ભૂલ ના કાઢે. સારું, જે થયા તે. હવે સંધિના વર્ષો ગણવા છે. દ્વાપરના 200 અને કલયુગના 100 કેટલા થયા? 300. 300 ગુણ્યા 360 કેટલા થયા? એમાં પેલા આગળવાળા ઉમેરી દો. પછી સુખદેવજી 16 વર્ષ માના ગર્ભમાં રહ્યા, ઉમેરો. પછી 30 વર્ષ કલયુગના પસાર થયા, તે ઉમેરો. હવે સુખદેવજી કથા કરવા આવ્યા ત્યારે કેટલા વર્ષના? તન્વ્યષ્ટ વર્ષમ સુકુમાર પાદ. કેટલા વર્ષના છે? કેટલા લાખ વર્ષ થયા? તમને થયા તો ઠંડા પોરના ગપ્પા. આટલા બધા વર્ષો થતા હશે તો કેમ ન થાય?
તમને વાંધો છે? સુખદેવજી કેટલા વર્ષના? આ બધા સરવાળા કરો એટલા વર્ષના. એટલે ડર લાગ્યો બધાને. શ્રીધર સ્વામી વગેરે અને બીજા આધુનિક વિદ્વાનો પણ બહુ સારા વક્તાઓ ભાગવતના, એમણે કહ્યું દ્વાપર આદૌ યસ્યેતિ. દ્વાપર જેના આરંભમાં છે તેનું નામ દ્વાપર આદૌ, એટલે કલયુગમાં ભણ્યો. અર્થ આવો કર્યો. સમજાયું શું અર્થ થયો? આ સંસ્કૃતના વ્યાકરણની જરા ખૂબી છે બધી. દ્વાપર આદૌ એનો અર્થ શું થાય? દ્વાપર આદૌ યસ્યેતિ. દ્વાપર જેના આદિમાં છે તે એવો કયો યુગ કહેવાય? કલયુગ. એની પહેલા દ્વાપર આવે એટલે કલયુગમાં ભણ્યા. હું કહું કલયુગના આરંભમાં ભણ્યા હોય ને તો પણ કેટલા વર્ષના હશે? 30 વર્ષ ગયા પછી તો કથા કરવા આવ્યા કલયુગના. ત્યારે 20 વર્ષ રહ્યા ને તો પણ નહીં મળે હિસાબ. મહાપ્રભુજી તો બહુ સ્પષ્ટ કહ્યું દ્વાપર આદૌ યસ્યેતિ. અર્થ ન થાય દ્વાપરસ્ય આદૌ. દ્વાપરના આદિમાં ભણ્યા. તમને થશે આ તો અક્કલમાં ન ઉતરે, આટલા બધા વર્ષો કોઈને થાય? તો બહુ સ્પષ્ટ કે છે વેદ, નૈષા તર્કેણ મતિરાપનેયા. તમે આ વાત બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન ન કરશો, નહીં તો હમણાં જ તમે જે બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરશો તો કહું, વામન ભગવાન કેટલા હતા? કેટલા વર્ષના? ઓછામાં ઓછા 8 વર્ષના તો ખરા ને, જનોઈ દીધું છે એટલે 8 વર્ષના હતા. 8 વર્ષનું બ્રાહ્મણનું છોકરું જનોઈ દીધેલું ચાલે તો પૃથ્વી કંપે કે ના કંપે? અને જો વામનજી ચાલે છે એનું વર્ણન જુઓ. ભારેણ ગમ સન્નમયન પદે પદે. મળે શ્લોક? ભારથી પદે પદે પૃથ્વીને નમાવે છે. જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં પૃથ્વી નમ. ભક્તિથી નહીં, ભાવેન નહીં, ભારેણ. ખરું ને? ભારથી પૃથ્વી નમે. તો 8 વર્ષના બ્રાહ્મણના છોકરાનું વજન કેટલા કિલો હશે? આજે બધા કિલોમાં શેમાં માપે છે બધા? વામનજીને આજના પેલા વજનના કાંટા પર ઊભા રાખો, તેમનું વજન કેટલું થાય? તમારા વજનનો કાંટો વધારેમાં વધારે કેટલા કિલો માપી શકે? એમ તમે જોયો છે? અચ્છા, એમના મોઢા સામે જોઈને એમને પૂછી જુઓ, વજનનો કાંટો વધારેમાં વધારે કેટલું માપી શકે ડાક્ટર સાહેબ? અચ્છા, તમને ડાક્ટરોની ખબર નથી? શ્રી ગોવર્ધન, આશ્ચર્ય છે યાર. વજનનો કાંટો વધારેમાં વધારે વજન કેટલું માપી શકે? બેન, તમે દર્દીઓનું વજન એટલું હોય જ નહીં, છેલ્લો આંકડો જોવો પડે નહીં? કેવી મજેદાર વાત છે કે પેલા નવા ડાક્ટર મારા ક્યાં ગયા? હા ભાઈ બોલ, કેટલું વજન હોય કાંટામાં છેલ્લે? 500 કિલો. વાંધો નહીં. ઓછામાં ઓછો હાથી તો ન જ ઉભો રહે. 500 કિલો. કોઈ માપવા ગયું નથી, કોઈ તને પૂછ્યું નહીં હોય આવું તો યાર 500 કિલો થાય ખરેખર? ગાડીના સ્પીડોમીટરની વાત નથી કરતો મોટી બેન, પેલા વજન કરવાના કાંટાની વાત. તો પેલો છોકરો 500 કહે છે. એ કે જુદું સમજ્યું હશે. જવા દો, એ ગાય ભેંસનું વજન કરવાનો કાંટો રાખ્યો હશે. સારું, મને કોઈ લેવા દેવા નથી, કાંટો તમારો જે હોય તે. પણ વામનજીનું વજન એ કાંટા પર ઊભા રાખો તો કેટલું થાય? કેટલા કિલો હશે? ભારેણ ગમ સન્નમયન પદે પદે. જ્યાં જ્યાં એ પગ મૂકે ત્યાં ત્યાં પૃથ્વી નમી જાય. કેટલું વજન હશે આ છોકરાનું? તમે પગ મૂકો પૃથ્વી નમે છે?
પગ પછાડો તો નમે છે. મોટા મોટા આ બંધ